તો આ દાખલામાં 6000ની ઇક્વિટી શેર મૂડી એટલે ઇક્વિટી શેર મૂડી છે, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, મૂડી અનામત ખાતું પણ છે, છેવટની બાકી, ડિબેન્ચર્સ છે, કાયમી મિલકતોનું ઘસારા ભંડોળ છે. કાયમી મિલકતોનું ઘસારા ભંડોળ હોય એટલે એનું ખાતું બનાવવાનું, અને ત્યારે કાયમી મિલકતોનું જે ખાતું બને તે ચોપડે કિંમતે હોય. કઈ કિંમતે હોય? સોરી, ચોપડે કિંમત નહીં, મૂળ કિંમતે હોય, એટલે કે પડતર કિંમતે હોય કાયમી મિલકતોનું ખાતું. બરાબર છે? કઈ કિંમતે? પડતર કિંમતે. આ યાદ રાખજો. પછી તેનું કાયમી મિલકતોનું ઘસારા ભંડોળનું ખાતું બનાવી દઈએ. ઘસારા ભંડોળ શબ્દ વાપરે, ઘસારાની જોગવાઈ શબ્દ વાપરે, એકત્રિત ઘસારાનું ખાતું બને. ચલો, થઈ ગયું. 2 ખાતા બનાવી દીધા. પછી શું છે? પરચુરણ લેણદારો આપેલા છે, નહીં ચૂકવેલ ખર્ચ આપેલો છે, સૂચિત ડિવિડન્ડ અને કરવેરાની જોગવાઈ છે, કાયમી મિલકતો આપેલી છે, એનું ખાતું આપણે બનાવેલું છે, પણ કંઈ એ પડતર કિંમત જ હોય, કંઈ ના કહ્યું હોય તો પણ. રોકાણો છે, પ્રાથમિક ખર્ચા છે, સ્ટોક છે, દેવાદારો છે, રોકડ શિલક છે. હવે પહેલો પોઈન્ટ, આ વર્ષે સ્ટોકની પડતર કિંમતે ગણવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સ્ટોકની કિંમત પડતર બાદ 10% મુજબ ગણવાની પદ્ધતિ હતી. એટલે પહેલાં કઈ પદ્ધતિ હતી? જે પડતર કિંમત હોય તેના 10% બાદ, પડતર કિંમત બાદ 10% કરવાના, એટલે 90% મુજબ ગણવાની પદ્ધતિ હતી. શરૂઆતના સ્ટોકની કિંમત તે વખતે પ્રવર્તમાન પદ્ધતિ હતી એ મુજબ ગણેલ છે, એટલે કે 90% મુજબ ગણેલ છે. એટલે આજે 1,08,000 છે તે કેટલા છે? 90% છે. અને આપણે કેટલા કરવાના છે? તેને પડતર કિંમતે લાવવાનું છે, એટલે કે 100%માં લાવવાનું છે. તો 90% બરાબર 1,80,000, તો 100% બરાબર કેટલા? એટલે શું કરવાનું? 100%માં ફેરવવા માટે જે ટકા આપ્યા હોય તેના વડે ભાગી દેવાનું. એટલે 1,08,000 ભાગ્યા 90%. ટકાની નિશાનીનો જ ઉપયોગ કરવાનો. એટલે 1,20,000 થયા. 1,20,000 સ્ટોકની શરૂઆતનો સ્ટોક આવશે કાર્યશીલ મૂડીમાં. આપણે લખીએ 1,20,000, અને છેવટનો સ્ટોક 1,50,000 છે. એમાં કોઈ ફેરફાર કરવાનો કીધો નથી. બરાબર છે? 1,50,000. આને લીધે શું થયું? સ્ટોકની કિંમતમાં વધારો તો થયો, એટલે 1,08,000 1,20,000 થયા, એટલે 12,000નો ફાયદો થયો, કારણ કે કિંમત વધી ગઈ એટલે ફાયદો ગણાય. તો ફાયદો થયો એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી શકાય. સ્ટોકની કિંમતમાં વધારો 12,000નો ફાયદો થયો એટલે જમા બાજુ. ચલો, ત્યાર પછી એક મશીન વેચેલા જેના પર ₹50,000 ઉપજેલ. મશીનની પડતર કિંમત 1,28,000 હતી અને તેના પર 70,000નો ઘસારો ગણવામાં આવેલ હતો. આની અંદર તમારે એક જ વસ્તુ કરવાની કે આપણે જે આમનો છે ને એ આમનો પર ચાલ્યું જવાનું. અને આમ સિમ્પલ બી દેખાઈ જાય, પણ ઘસારાની જોગવાઈ આપેલી હોય ત્યારે આમનો પર જો ચાલ્યા જાવ એટલે તમારે બહુ સરસ કામ થાય. પહેલાં આપણે પ્રેક્ટિકલી વિચારીએ. એક મશીન વેચેલા જેના 50,000 પૈસા આવ્યા, એટલે રોકડા આવ્યા 50,000, બેંક ખાતે 50,000. મશીનરીની પડતર કિંમત 1,28,000, એટલે એની જૂની કિંમત 1,28,000 હતી, પણ ઘસારો બાદ કરીને પછી એની કિંમત કેટલી? તેના પર 70,000 ઘસારો ગણવામાં આવ્યો. એટલે 1,28,000માંથી 70,000 જાય તો 58,000. એટલે એની હાલની કિંમત કેટલી હશે? ચોપડે કિંમત 58,000. એ 58,000ની જગ્યાએ 50,000 મળ્યા તો ફાયદો થયો કે નુકસાન? 58,000ની જગ્યાએ 50,000 મળે તો ફાયદો કે નુકસાન? યસ ઓર નો? ફાયદો કે નુકસાન? નફો થયો કે ખોટ? 58,000ની કિંમતની વસ્તુ 50,000માં વેચીએ તો શું થાય? તો ખોટ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર કરાય. કેટલી ખોટ છે? 8,000ની. બરાબર? તો નફા નુકસાન ખાતે ઉધાર કરીએ.
यंत्र वेचाण खोट मशीनरी। ₹8,000। बैंक खाते उधार केटला थशे? 50,000। यंत्र वेचाणना ₹50,000 बराबर। हवे आ घसारानी छे ने 70,000 ए 70,000 घसारो है। तो आ घसारानी जोगवाईवाळुं ज्यारे आपणे खातुं बनावीए त्यारे एनी क्रॉस एंट्री एकबीजामां थाय। એટલે यंत्र खाते जमा बाजू और घसारानी जोगवाई खाते उधार बाजू। यंत्र खाते कायमी मिलकत है એટલે कायमी मिलकत में बधा ज आवी गया है ने। तो वेचेल यंत्रनो घसारो એટલે यंत्र खाते उधार करवाना। કે એનો ઘસારો અત્યાર સુધી ગણેલો હતો પણ હવે એના ઘસારાની જરૂર નથી કારણ કે એ મિલકત વેચાઈ ગઈ। यंत्र वेचेल यंत्रना घसारो खाते કેટલો घसारो तो 70,000 ते वेचेल यंत्रनो घसारो એટલે આપણે કાયમી મિલકત ખાતે घसारो वेचेल यंत्रनो घसारो કેટલા 70,000। હવે આપણે આમનોંધ તો કરી દીધી કંઈ ખૂટી જાય તો બાકી રહી જાય તો એટલે આપણે એક વખત આમનોંધમાં પહેલાં એન્ટ્રી કરી દીધી આમનોંધમાં જોઈ લઈએ। તો વેચેલા 50,000 એટલે ઉપજેલ 50,000 આમનોંધમાં બેંક ખાતે આપણે કરી શકીએ। અહીંયા બેંક ખાતે ઉધાર 50,000। नफा नुकसान खाते मानो कि आपने कई खबर नहीं। घसारानी जोगवाई 70,000 घसारो आपणे जोगवाई करी और पड़तर किंमत एनी हती 1,28,000। तो हवे मने कहो कि आ त्रण करी एंट्री एनी अंदर कई बाजू सरवाड़ो वधारे आवे छे એટલે सरवाड़ो सरखो करवा माटे मारे कई बाजू रकम उमेरवी पड़शे? उधार बाजू के जमा बाजू? उधार। केटली रकम? 8,000। एंट्री थी गई। तो अपने बैंक खाते उधार 50,000 कर्या, नफा नुकसान खाते उधार 8,000 कर्या, घसारानी जोगवाई खाते उधार अच्छा मैं आनी आ भूल करी 70,000 घसारानी जोगवाई खाते पहला में आवशे ऊंधू कर्युं मैं। 70,000 ओके। अने ते त्रे त्रण वस्तु जमा करवानी बैंक खाते जमा 50,000 थशे अने नफा नुकसान खाते जमा 8,000 थशे। तो ए त्रे त्रण जे आपणे उधार कर्यो त्रे त्रण अहींया आपणे टोटल करीने पण लखी शकाय। अहींया આપણે ત્રણેયને આમનોંધના નિયમ પ્રમાણે ખતવણીના નિયમ પ્રમાણે ત્રણેયમાં અલગ અલગ નામ આપીએ બેંક ખાતે નફા નુકસાન ખાતે અને કાયમી મિલકતના ઘસારા ભંડોળ ખાતે એટલે ત્રણે ત્રણ રકમ અલગ અલગ લખી। ત્યાર પછી છે 30% ડિબેન્ચરો 103 લેખે પરત કરેલ હતા। 30% ડિબેન્ચરો કાં છે જોઈએ। 4 लाख है 4 लाख ने 30% 4 तारीख 12 1,20,000 बात करिए तो आ जाए 1,20,000 बात करिए तो 2,80,000 आ जाए एट 30% एट 1,20,000 ए कई रीते परत कर्या था 103 लेखे परत कर्या था। आपणे पैसा आपती वखते 100 नी जग्याए 3 रुपया वधारे आप्या 100 नी जग्याए 3 रुपया वधारे आप्या बराबर है। तो 3 रुपया एटले के 3% 1,20,000 ना 3% डिबेन्चर परत करेला एनी आम नोंध कई रीते लखशो? पैसा जशे એટલે बैंक खाते जमा थशे पैसा जशे એટલે बैंक खाते जमा
કેટલા 103 લેખે ગણવાના છે, એટલે 1,20,000 છે ને. ડિબેન્ચર પરત કરીએ એટલે ડિબેન્ચર ખાતે ઉધાર થાય 1,20,000, પણ 3 રૂપિયા લેખે, એટલે અહીંયા આવશે 12 તારીખ 36,000. કેટલા આવશે? 3,600. ડિબેન્ચર એને શું કહીશું? વધારે રૂપિયામાં પરત કરીએ તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું, બરાબર છે. એટલે બેંક ખાતે ટોટલ કેટલા થશે? 1,23,600, બરાબર છે. હવે આનું ખાતું આપણે બનાવ્યું હોય તો ડિબેન્ચર વટાવ છે, પ્રીમિયમ નથી, તો ડિબેન્ચરનું ખાતું, ડિબેન્ચર ખાતે ઉધાર 1,20,000, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું આમાં નથી, અને બેંક ખાતે જમા 1,23,000, 1,23,600. તો બેંક ખાતે જમા કરી દઈએ 1,23,600. ડિબેન્ચર પરત કર્યા 1,23,600, અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતાની બાકી છે કોઈ? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતાની કોઈ બાકી નથી. તો એ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું બનાવવું હોય તો બનાવાય, નહીં તો પછી બીજી આમનો લખવાની નફા નુકસાન ખાતે ઉધાર 3,600. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું બંધ કરી દેવાનું, માંડી વાળવાના. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 360, અરે 3600 છે ને. ઓકે, ચલો. ત્યાર પછી કેટલાક રોકાણો નફાથી વેચેલા હતા અને નફો મૂડી અનામત ખાતે જમા કરેલા. તો આ તો બહુ જૂનો ડાયલોગ થઈ ગયો એ લોકોનો. હવે રોકાણો કાઢ્યો. રોકાણો કેટલા છે? 2,00,000 ના 1,60,000. તો રોકાણોનું ખાતું આપણે બનાવેલું છે. હા, તો રોકાણો બાકી આગળ લાવ્યા 2,00,000, અને છેવટની બાકીમાં 1,60,000. ચલો, હવે આપણે જોઈએ કેટલાક રોકાણો નફાથી વેચેલા હતા, નફો મૂડી અનામત ખાતે જમા. તો મૂડી અનામત ખાતામાં પણ એન્ટ્રી આપી દઈએ. પહેલાં બાકી લખી દઈએ 20,000. એવી છેવટની બાકી. આમાં ગઈકાલે મારી ભૂલ થઈ ગયેલી. મૂડી અનામત ખાતા 20,000, છેવટની બાકી. ઓકે, હવે નફો મૂડી અનામત ખાતે જમા કર્યો. એ આપણે ખાતું બંધ કરીશું ત્યારે જ ખબર પડશે કે બીજા કોઈ રોકાણોનો હવાલો હોય તો. એટલે હમણાં એને ખાતું બંધ નહીં કરશું, અને બાકીનો અધૂરો હવાલો પછી જોઈશું. યાદ રાખવું પડશે કે એનો નફો મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. 2017-18ના વર્ષ માટે આવકવેરાની ચૂકવેલ રકમ 16 લાખ હતી. 16 લાખ હતી. 1,60,000 આવે, તો એક ઝીરો વધારે થઈ ગયો છે. હા, 1,60,000 હતી. તો આવકવેરાની ચૂકવેલ રકમ 1,60,000 હતી. આવકવેરાની જોગવાઈ માટે શું આપેલું છે? 1,80,000 ને 1,70,000. તો કરવેરાની જોગવાઈની શરૂઆતની બાકી 1,80,000, અને બાકી આગળ લઈ ગયા 1,70,000, અને 1,80,000માંથી ચૂકવ્યા કેટલા? 1,60,000, અને બાકીની નફા નુકસાન ખાતેથી જોગવાઈ કેટલી કરવી પડશે? 3,30,000 બનાવવા માટે કેટલી જોગવાઈ કરવી પડશે? બોલો. 1,50,000. 1,50,000. એટલે કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. જે પૈસા ચૂકવ્યા તે 1,60,000ની એન્ટ્રી કર્યા. તો બેંક ખાતે જમા, કરવેરાની જોગવાઈ 1,60,000, અને 1,50,000 આપણે જે કરવેરાની જોગવાઈ આપણે નવી કરી તે નફા નુકસાન ખાતે ઉધાર. ત્યાર પછી શું કહે છે? પાછલા વર્ષ માટે સૂચિત ડિવિડન્ડ ચૂકવેલ હતું, અને વર્ષ 2018-19 માટે 20,000નો વચગાળાનું ઇક્વિટી ડિવિડન્ડ પણ ચૂકવેલ હતું. પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવેલ હતું,
તો પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડમાં જોઈ લેવાનું. એકવાર પ્રેફરન્સ શેર હોય ને તો એનું પણ પહેલાં ચૂકવી દેવાનું, બરાબર, પછી ઇક્વિટી હોલ્ડરનું ચૂકવવાનું. આની અંદર પ્રેફરન્સ શેર છે જ નહીં, એટલે પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ તો આપણે જોઈએ કે 60,000 ને 80,000 સૂચિત ડિવિડન્ડ માટે. તો સૂચિત ડિવિડન્ડનું ખાતું આપણે બનાવેલું છે. કરવેરાની જોગવાઈનું છે, સૂચિત ડિવિડન્ડનું નથી, તો બનાવી નાખીએ. ચલો, આ સૂચિત ડિવિડન્ડનું ખાતું. શરૂઆતની બાકી કેટલી છે? 60,000 ને 80,000. 60,000 અને છેવટની બાકી 80,000. અરે શરૂઆત, સોરી, કંઈ વાંધો નહીં, એન્ટ્રી તો જ રહેશે. 60,000 અને છેવટની બાકી 80,000. ગયા વર્ષનું ચૂકવેલું હતું, એટલે 60,000 જે હતું તે ચૂકવી દીધેલું, અને ઓટોમેટિક અહીંયા નફા નુકસાન ખાતું બંધ કર્યું, એટલે 80,000ની જોગવાઈ કરવી પડશે, સેમ કરવેરાની જેમ. પણ એની અંદર આપણને રકમ આપી દીધેલી હતી, એટલે એ પ્રમાણે આંકડામાં ફેરફાર થયો. આની અંદર રકમ આપેલી નથી, એટલે ગયા વર્ષનું જે હોય તે ચૂકવી દેવાનું, અને ચાલુ વર્ષની હોય તે જોગવાઈ કરવાની. એટલે 60,000નું બેંક ખાતે જમા થશે, અને નફા નુકસાન ખાતે 80,000 ઉધાર થશે. અને નફા નુકસાન ખાતે 80,000 સૂચિત ડિવિડન્ડ. અને બેંક ખાતે કેટલી રકમ હતી? 60,000 શરૂઆતની બાકી હતી, એનું આપણે ચૂકવણી કરીને 80,000ની જોગવાઈ કરવાની. અને વચગાળાનું ડિવિડન્ડ, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ નથી લખેલું, ડિવિડન્ડ ચૂકવ્યું લખેલું છે, તેમાં આપણે 60,000 કરી દઈએ. ત્યાં એ જ હવાલામાં છે કે વચગાળાનું ડિવિડન્ડ 20,000 પણ ચૂકવેલ છે 18-19 માટે, તો એની જોગવાઈ તાત્કાલિક કરવાની. એટલે 20,000 આપણે ચૂકવી દેવાનું વચગાળાનું ડિવિડન્ડ, અને એને જોગવાઈ આપણે નફા નુકસાનમાંથી કરી દેવાની. વચગાળા ડિવિડન્ડની જોગવાઈ, વચગાળાના $20,000. ઓકે, ત્યાર પછી $2 લાખના ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. 2 લાખના ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા, એ દેખાતા જ હશે. આ 6 લાખના 8 લાખ થયા છે, એટલે ઇક્વિટી શેર બહાર પાડેલા છે. ઇક્વિટી શેર બહાર પડીએ એટલે પૈસા ધંધામાં આવે, એટલે બેંક ખાતે ઉધાર થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે શેર બહાર પડ્યા. કેટલા શેર બહાર પડ્યા? 2 લાખના. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, એ તો થઈ ગયા છે. પાકા સરળમાં એન્ટ્રી વધારે બતાવે જ છે, એટલે એનું કંઈ ખાતું બનાવવાની જરૂર નથી એક વસ્તુ માટે. ત્યાર પછી બસ પતી ગયું. ઓકે, હવે આપણે બાકીઓ જોતા જઈએ. અચ્છા, એક વસ્તુ બાકી હતી ને, હા, એ તો આપણે ખાતા બંધ કરશું એટલે આવશે. ઇક્વિટી શેર મૂડીનું થઈ ગયું. સામાન્ય અનામત ખાતાની એન્ટ્રી આપી દે. 3,40,000ના 4 લાખ સામાન્ય અનામત ખાતા, 3,40,000 બાકી આગળ લાવ્યા ના 4 લાખ થયા. ઓકે, ત્યાર પછી નફા નુકસાન ખાતું 1,20,000ના 1,50,000. નફા નુકસાન ખાતું 1,20,000 ના થયા 1,50,000. ત્યાર પછી મૂડી અનામત ખાતાનું આપણે ખાતું બનાવેલું છે, જોઈશું. એમાં રોકાણવાળો પોઈન્ટ છે. લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં ડિબેન્ચર્સ 4 લાખના 2,80,000, એ બી પતી ગયો હવાલો, કારણ કે પરત કર્યા હતા. કાયમી મિલકતના ઘસારા ભંડોળની આપણે બાકી લખવાની છે, તો બાકી લખી દઈએ. તો શરૂઆતની બાકી આમાં કઈ બાજુ આવે? આમાં શરૂઆતની બાકી જમા બાજુ આવે. બાકી આગળ લાવ્યા, કારણ કે દેવા બાજુ છે. 4,60,000 અને છેવટની બાકી 5,80,000 બાકી આગળ લઈ ગયા.
ઓકે, ચલો ત્યાર પછી પરચુરણ લેણદારો 2 લાખના 2 લાખ, તે બધું આપણે પેલું કાર્યશીલ મૂડીમાં બનાવવાનું બાકી છે ને, તો બનાવી દઈએ. 2 લાખ પરચુરણ લેણદારો અને 2 લાખ, એટલે એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. નહીં ચૂકવેલ ખર્ચ 40,000 ના 60,000, એટલે એમાં 20,000નો વધારો, એટલે કાર્યશીલ મૂડીમાં 20,000નો ઘટાડો. અને પછી બસ પતી ગયું, 2 જ વસ્તુ છે. કાયમી મિલકતોમાં આપણે ખાતું બનાવવાનું છે, એમાં 16 લાખના 19 લાખ છે અને 16 લાખના 19 લાખ છે. તો કાયમી મિલકતોની શરૂઆતની બાકી 16 લાખ અને છેવટની બાકી 19 લાખ. ત્યાર પછી રોકાણોનું ખાતું બનાવ્યું છે, તો જોઈ લઈશું ખાતું બંધ કરતી વખતે. પ્રાથમિક ખર્ચા 40,000ના 20,000 થયા, તો માંડી વાળવાના. તો નફા નુકસાન ખાતે ઉધાર પ્રાથમિક ખર્ચા કેટલા થયા? પ્રાથમિક ખર્ચા 40ના 20, એટલે 20,000નો ઘટાડો થયો ને. તો નફા નુકસાન ખાતે માંડી વાળ્યું મિલકતો. ત્યાર પછી સ્ટોક એન્ટ્રી થઈ ગઈ છે. દેવાદારો 3 લાખના 4 લાખ થયા. દેવાદારો 3 લાખના 4 લાખ થયા. એ જ રીતે રોકડ બેંકની અંદર પણ 500ના 8,800 થયા. ને સોરી 1,52,000ના 1,10,000 થયા. એટલે એમાં ઘટાડો થયો, એટલે ઘટાડા બાજુ વધારો થાય, તો વધારા બાજુ. ચલો ત્યાર પછી બધા એન્ટ્રી આવી ગઈ. ઓકે, 1,52,000ના 1,10,000. ચલો હવે કાર્યશીલ મૂડીમાં શું થયું? તો કે કાર્યશીલ મૂડીમાં 68,000નો વધારો થયો, એટલે પૈસાની જાવક થાય ને. પૈસાની જાવક થાય એટલે કેટલો વધારો થયો? 68,000 ખાલી. તો 68,000 કાર્યશીલ મૂડીમાં વધારો. 68,000 લખી દો. ભંડોળમાં ઉપયોગમાં કે કાર્યશીલ મૂડીમાં વધારો એટલે મિલકતમાં, ચાલુ મિલકતમાં વધારો. મિલકત મફતમાં નહીં મળે, બરાબર? એટલે પૈસા ચૂકવવા પડે તો જ આવ્યા હોય, તે મિલકત વહી ગઈ હોય. હવે ખાતાઓ બંધ કરીએ. તો કાયમી મિલકતના ઘસારાનું ભંડોળનું એની ઉપર કાયમી મિલકતનું ખાતું. તો આપણે જોઈએ તો બંને બાજુ સરવાળો કરવા માટે ઉધાર બાજુ ખૂટે છે. કેટલા ખૂટે છે? 4,28,000. એની ખરીદી કરી હશે, તો કાયમી મિલકતની ખરીદી, એટલે ખરીદી જ લખું બેંક ખાતે. બેંક ખાતે ખરીદી 4,28,000, એની ક્રોસ એન્ટ્રી બેંક ખાતામાં આપું, એટલે કે ભંડોળ પ્રવાહપત્રકમાં ઉપયોગ બાજુ યંત્રની કાયમી મિલકતની ખરીદી. કેટલી હતી? 4,28,000 આઈ થિંક. ઓકે, હવે ઘસારા ભંડોળના ખાતામાં જોઈએ બંને બાજુ સરવાળો સરખો કરવા માટે 1,19,000, 1,90,000 સોરી 1,90,000 આ બાજુ ખૂટે છે. બરાબર છે. તો 1,90,000 શું હશે ઘસારાની જોગવાઈ? નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતે 1,90,000 ઉધાર બાજુ લખીએ. ઘસારાની જોગવાઈ $1,90,000. ત્યાર પછી રોકાણોનું ખાતું. રોકાણોમાં અત્યાર સુધી બીજી કોઈ એન્ટ્રી આવી નથી. એનો અર્થ એમ છે કે 2 લાખની અંદર 1,60,000 થયા, પણ નફો મૂડી અનામત ખાતે લઈ ગયા હતા. તો નફો મૂડી અનામત ખાતે લઈ ગયા, તો મૂડી અનામત ખાતે 20,000 બતાવે છે. તો જે 20,000 હશે તે નફો જ હશે, કારણ કે એમાં બી બીજી કોઈ એન્ટ્રી આવી નથી. તો રોકાણ વેચાણ નફો હોવો જોઈએ. શરૂઆતની બાકી પણ નથી, કોઈ માંડી પણ નથી વાળ્યું. તો 20,000 બંને બાજુ ખાતું બંધ કરો એટલે 20,000 આવે. એ રોકાણ વેચાણ નફો હોવો જોઈએ. એની ક્રોસ એન્ટ્રી રોકાણમાં કરીએ ઉધાર બાજુ, બરાબર છે. તો રોકાણ વેચાણ નફો 20,000. હવે બંને બાજુ સરખો સરવાળો કરો તો 40 અને 20 એટલે 60,000માં વેચ્યા હશે રોકાણો.
અને 40,000ની કિંમતના રોકાણો 60,000માં વેચ્યા હશે. તો બેંક ખાતે જમા 60,000 કરવાના, એની ક્રોસ એન્ટ્રી આપણે બેંક ખાતે ઉધાર 60,000 કરવાના, રોકાણો 60,000. ચાલો, ત્યાર પછી બે ખાતા સાથે બંધ થઈ ગયા, મૂડી અનામત ખાતું અને રોકાણોનું ખાતું. પછી કરવેરાની એન્ટ્રી આપી દીધી, સૂચિ ડિવિડન્ડની આપી દીધી. ડિબેન્ચર 1,20,000ના હતા, એની પણ આમ જોવા જઈએ તો એન્ટ્રી પડી જ ગઈ છે. નહીં કરીશું તો પણ ચાલશે, તેમ છતાં બતાવી દઉં. ચાલો, ડિબેન્ચર 4,00,000ના 2,80,000 હતા, ખાતું બંધ જ થઈ જાય છે. 4,00,000ના 2,80,000 બરાબર છે. તો બંને બાજુ 1,20,000 પરત કર્યા, બેંકમાં એન્ટ્રી આપી કે નહીં એ જોઈ લઈએ જરા. 1,20,000ની નથી ને, છે 1,23,600 બરાબર છે. કારણ કે આપણે 103 લેખે પરત કર્યા ને એટલા માટે. ડિબેન્ચર વટ્ટાઓનું ખાતું, મૂડી અનામત ખાતું તો બંધ થઈ ગયું. સામાન્ય અનામત ખાતામાં આ બાજુ 60,000 ઘટે છે, તો 60,000 નફા નુકસાન ખાતામાંથી જોગવાઈ કરવાની. તો નફા નુકસાન ખાતે ઉધાર લખીએ, સામાન્ય અનામત ખાતે 60,000. ત્યાર પછી આ બધું કંઈ છે નહીં. પ્રેફરન્સ શેર મૂડી પણ આમાં નથી, આ તો જૂના દાખલાની વિગતો છે. મૂડી પરત અનામત ખાતો આ બધું કંઈ જ નથી, કંઈ જ નથી, કાઢી જ નાખું છું ડાયરેક્ટ. ઓકે, તો સુધારેલું નફા નુકસાન ખાતું આવી ગયું. કઈ એન્ટ્રી વધારે થઈ ગઈ? આમાં કઈ એન્ટ્રી વધારે છે? સુધારેલ નફો 5,46,000 આવે છે. એટલે સુધારેલા નફાની 5,46,000ની એન્ટ્રી એ કરવાની ને. એટલે બંને બાજુ સરવાળો સરખો આવી ગયો. 5,46,000 છે કે 600 છે? 600 રૂપિયાનો જો પ્રોબ્લેમ આવે છે. 600 રૂપિયા કોઈ જગ્યાએ એન્ટ્રીમાં રહી ગયા છે મારા. 3,600 નફા નુકસાનમાં 3,600 અહીંયા કર્યા એન્ટ્રી. 3,600 નફા નુકસાન ખાતે માંડી વાળેલા ને, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લખેલા તો હતા. આમનોંધમાં લખ્યા છે ને, નફા નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 3,600. તો અહીંયા 5,49,600 5,49,600 હવે આવી જશે. ઓકે, 8,59,600 આ તમારો જવાબ પણ આવી ગયો. ઓકે.